શું તમે જાણો છો કેમ શ્રાવણ માસમાં શિવજીની પૂજા કેમ કરવામાં આવે છે? શું તમે શ્રાવણ માસના મહિમા અને મહત્વ વિશે જાણો છો? સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ છે. શ્રાવણ મહિનો એટલે શિવજીની પૂજા અર્ચના કરવાનો પવિત્ર મહિનો. આ માસમાં શિવજીના દરેક મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે. શ્રાવણ માસ અને તેમાં પણ ખાસ કરીને ભગવાનની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. શ્રાવણ મહિનો કેમ ખાસ છે? ભગવાન શિવજીએ શ્રાવણ મહિનાના દરેક દિવસને પર્વ કહ્યું છે. સનતકુમારને આ મહિનાનું મહત્વ જણાવ્યું હતું. ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. એટલે આ મહિનામાં શિવપૂજાનું ખૂબ જ મહત્વ છે. શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે. સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવપૂજાથી અલગ અલગ શુભફળ મળે છે. આ મહિને દર બીજા ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ તહેવાર અને ઉત્સવ હોય છે. એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પૂર્વ પણ કહેવામાં આવે છે. શ્રાવણનો દરેક દિવસ પૂર્વ હોય છે. ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનતકુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે. આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે. આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય લાગે છે. શ્રાવણ મહિનાના મહત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના 4 મુખ, ઇન્દ્રની 1000 આંખ અને શેષનાગની 2000 જીભ બની છે. ધર્મગ્રંથોના જાણકાર પુરીના ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે અવ વેઓ અવ વે એન વેઓ મત વે એન ઓ શ્રાવણ સ્મૃત યસ્ય વેઓ. શ્લોકનો અર્થ ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. તેનો મહિમા સાંભળવા યોગ્ય છે. એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે. આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે. એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે. દેવી પાર્વતી, માર્કંડે ઋષિ અને સમુદ્ર મંથન સાથે જોડાયેલો શ્રાવણ. પાર્વતીની પરીક્ષા. દેવી સતીએ પાર્વતી તરીકે બીજો જન્મ લીધો હતો. આ જન્મમાં પણ તે શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. શિવજીએ પહેલા સપ્તર્ષિઓને પરીક્ષા માટે મોકલ્યા. સપ્તર્ષિઓએ પાર્વતી પાસે જઈને શિવજીની નિંદા કરી, તેમના દોષો કહ્યા, પરંતુ માતા પાર્વતી પોતાના સંકલ્પ પર અડગ રહ્યા. ત્યારબાદ મહાદેવ સ્વયં પ્રગટ થયા, તેમને પાર્વતીજીને વરદાન આપ્યું અને અદૃશ્ય થઈ ગયા. ત્યારે એક બાળકનો અવાજ સંભળાયો. જ્યાં માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા, તે તળાવમાં એક મગરે બાળકનો પગ પકડી લીધો હતો. માતા પાર્વતી ત્યાં પહોંચ્યા અને મગરને બાળકને છોડવા કહ્યું. મગરે તેનો નિયમ કહીને ના પાડી દીધી કે તેને દિવસના 6 કલાકમાં જે પણ મળે છે તે ખોરાક બનાવે છે. જેના ઉત્તરમાં માતા પાર્વતીએ પૂછ્યું કે તમે તેને છોડવાના વળતરમાં શું ઈચ્છો છો? મગરે કહ્યું, જો તમે મને તમારી તપસ્યાનું ફળ આપો તો હું બાળકને છોડી દઈશ. માતા પાર્વતી તરત જ તૈયાર થઈ ગયા, પરંતુ મગરે તેને સમજાવ્યું કે તે તેની કઠોર તપસ્યાનું ફળ બાળક માટે કેમ આપી રહ્યા છે, પરંતુ પાર્વતીએ દાન કરવાનો સંકલ્પ કર્યો. તેમને આ કરતાની સાથે જ મગરનું શરીર ચમકવા લાગ્યું. અચાનક બાળક અને મગર બંને ગાયબ થઈ ગયા અને તેમની જગ્યાએ શિવજી દેખાયા. તેમને કહ્યું કે તે પરીક્ષા લઈ રહ્યા હતા. પાર્વતીજીએ તેમની તપસ્યાનું ફળ માત્ર ભગવાન શિવને જ આપ્યું હોવાથી તેમને ફરીથી તપ કરવાની જરૂર નહોતી. દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા કે પાણી પીધા વિના કઠોર વ્રત અને તપસ્યા કરી હતી. ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા.
તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી હતી. પરંતુ વિષ પીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો. એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું. ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચઢાવવાનું શરૂ કર્યું. એટલે શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું ખાસ મહત્વ છે. થોડા વિદ્વાનોએ માર્કંડેય ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે. માન્યતા છે કે માર્કંડેય ઋષિની ઉંમર ઓછી હતી. પરંતુ તેમના પિતા મર્કંડુ ઋષિએ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું. ત્યારે માર્કંડેય ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા. જેથી મૃત્યુ એટલે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા. એટલે શિવજીને મહાકાળ પણ કહેવામાં આવે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, કોમેન્ટ પણ કરજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસની શુભકામના. ધન્યવાદ.